વડોદરાનો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકોના મોત થયા છે। આ મામલે ટ્રક માલિકે વાત કરતા જણાવ્યું કે બ્રિજ પરથી ટ્રકને હજુ હટાવાઈ નથી। અમે કલેક્ટર કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છીએ। પાદરા મામલતદાર કહે છે કે વડોદરા જાઓ। વડોદરા કલેક્ટર કહે છે કે બ્રિજનો એ ભાગ આણંદમાં આવે છે। આણંદ જઈએ તો કલેક્ટર કહે છે કે રેસ્ક્યુ વડોદરા તરફ ચાલે છે। આરએનબી વિભાગની ગંભીર બેદરકારીના કારણે ગંભીરા પુલ દુર્ઘટના થઈ અને એમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા। ગુજરાત સરકાર હરકતમાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ ગુજરાતના ગુણવાન ગુજરાતીઓએ તાત્કાલિક રેસ્ક્યુ કરવાની શરૂઆત કરી દીધી હતી અને એક પછી એક મૃતદેહો બહાર કાઢી રહ્યા હતા। ત્યારે કહેવાતા નેતાઓ ફોટો પડાવી અને આનંદ માણતા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકારની ચાપલૂસી કરી અન્ય પદ મળી જાય એટલે એક નેતાએ તો કુદરતી હોનારત સાથે સરખાવી દીધું। કુદરતી હોનારત કહેનાર ધારાસભ્યો, સંસદ સભ્યો જે ગંભીરા પુલ દુર્ઘટનામાં સરકાર અને આરએનબીનો બચાવ કરતા હતા, હવે એ જ આરએનબી ને હાઈકોર્ટે કઠેરામાં મૂકી દીધી છે। હાઈકોર્ટે એવું પણ કીધું છે કે જે ચોમાસામાં બ્રિજો સુરક્ષિત હતા એ ગંભીરા પુલ દુર્ઘટના બાદ અસરગ્રસ્ત એટલે ક્ષતિગ્રસ્ત કેવી રીતના થયા। આજે ગંભીરા પુલ દુર્ઘટનાને 10 દિવસ થઈ ગયા છતાં પણ ગંભીરા પુલ પર એક ટેન્કર જે છે તે હાલતમાં છે। ટેન્કરનો માલિક કહી રહ્યો છે કે મારું ટેન્કર 40 લાખનું છે અને મારે 50,000 રૂપિયાનો હપ્તો ભરવો પડે છે। જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે સરકારી તંત્રએ કહ્યું હતું અમે તમને સહી સલામત આ ટેન્કર બહાર કાઢી આપીશું, પરંતુ સરકારી તંત્ર હવે કુંભકર્ણની નિંદ્રામાં ધકેલાઈ ગયું હોય તેમ લાગે છે। હવે કલેક્ટર કચેરી હોય કે આરએનબી વિભાગ એ ટેન્કર બહાર કાઢવાની તસદી નથી કરતું, કારણ કે બુદ્ધિહીન દિશાહીન આ છે। ત્રણ વ્હીકલો અંદર હોય અને દિવાલ ચની દે, કલેક્ટર બેઠા હોય ત્યાં સુધીને જ કામ કરે। અનેક ગંભીર ભૂલો થયેલી છે। હજુ પણ લોકો અંદર બોડી હશે એવું નરસિંહપુરાના ગામના લોકો કહે છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખ્યું છે। ત્યારે આરએનબી વિભાગ હવે પુનઃ કુંભકર્ણની નિંદ્રામાં છે ને મોટી મોટી વાતો કરે છે કે સરકારે આ બ્રિજની મંજૂરી આપી દીધી છે। સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય, ટેકનોલોજીની વાત કરતા હોય ને પ્રધાનમંત્રી મંગળ ગ્રહ પર પહોંચીને આનંદ માનતા હોય, ત્યારે ગુજરાતમાં 10 દિવસથી ટેન્કર બહાર નથી કાઢી શક્યા। એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય અને ટેન્કર માલિક અત્યારે કાકલુદી કરી રહ્યો છે। ત્યારે હવે ટ્રક ઉતારવા ડ્રાઈવર ભટકી રહ્યા છે અને કહી રહ્યા છે કે મહિને લાખ રૂપિયાનો હપ્તો આવે છે અને જે ગાડી બહાર કાઢી આપો જેથી અમારી રોજીરોટી ચાલે અને તંત્ર હવે એકબીજાને ખો આપી રહ્યું છે। કલેક્ટર કહી રહ્યા છે કે વડોદરા જાઓ અને વડોદરાના કલેક્ટર કહી રહ્યા છે કે આણંદ જાઓ। ત્યારે હવે ટ્રક માલિક શું કરે તેને લઈને પણ હવે ગંભીર સવાલો ઉભા થયા છે। પોલીસે 4 દિવસ બાદ અકસ્માતનો ગુનો નોંધ્યો છે। જ્યારે પોલીસે 4 દિવસ બાદ અકસ્માતનો ગુનો નોંધી લીધો છે અને ગાડી બહાર કાઢી આપો જેથી અમારી રોજીરોટી ચાલે તેવું ટ્રક ડ્રાઈવર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાને હવે 10 થી વધુ દિવસ થઈ ગયા છે અને ટ્રક હજુ પણ બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળી રહી છે। દુર્ઘટનાના 10 દિવસ બાદ પણ ટ્રક ગંભીરા બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળી રહી છે।